ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાડ્યું છે. Starting tomorrow, the United States will implement reciprocal tariffs on other nations. The shockwaves are still coming after Donald Trump's sweeping new tariffs. જે આજે આ ટેરિફ નાખેલો છે ટ્રમ્પે, તો એનાથી મારા ખ્યાલથી ફ્યુચરમાં આપણને બેનિફિટ થશે. આજે 34% ચાઇનામાં ટેરિફ નાખ્યો, પ્લસ 20% જૂનો ટેરિફ ઓલરેડી હતો, એટલે એ ટોટલ મળીને 54% ટેરિફ આજે થઈ ગયો છે. જ્યારે બાંગ્લાદેશમાં આજે 36% ટેરિફ છે, વિયેતનામની વાત કરીએ તો ત્યાં 46% ટેરિફ છે. એટલે આપણા જે એશિયન કન્ટ્રી જેટલા છે એમાં જો વાત કરું તો સૌથી ઓછો ઓલમોસ્ટ ઇન્ડિયાનો 26% ટેરિફ છે. તો આગળના સમયમાં એવું થશે કે ઇન્ડિયા પાસેથી મળશે. બિઝનેસમાં કોઈને આવું હોય ટેક્સટાઇલમાં, તો કોઈ સ્પેસિફિક એજ્યુકેશન જરૂરી છે કે નહીં? શાકભાજી લેવા જતી વુમન્સ સાથે સાથે જેને પૈસા ગણતા આવડે છે એ લોકો પણ આને બિઝનેસને વેલ સેટ ચલાવી રહ્યા છે આજે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે ચાલુ કર્યું મેં, તો કેટલા ટાઈમ તક એક પીક પર હું પહોંચીશ? તમે 999 દિવસ જો કોઈ પણ બિઝનેસમાં કાઢો તો 1000મો જ્યારે દિવસ આવે ને એ તમારો. તો તમારો ટાર્ગેટ ને ગોલ શું છે? આજે મારે એક જ તેન વસ્તુ દેખાય છે કે 150 કરોડ કઈ રીતે મારે એચીવ કરવા. વેલકમ ટુ અવર શો બાતે અનકહી. તો આજે આપણે અનકહી અને અનસુની વાતો કરશું ધવલ માંગુકિયા જોડે, જે ટેક્સટાઇલ બિઝનેસથી જોડાયેલા છે. આપણે લોકો મેન્યુફેક્ચરિંગના રિલેટેડ સાંભળ્યું છે, થોડી ઘણી માહિતી પણ ખબર હોય છે, પણ પ્રોપર પ્રોસેસ કઈ રીતે થાય છે ડીપ નોલેજ આપને નથી. તો આજે આપને ધવલજી એના રિલેટેડ ડીપ નોલેજ આપશે. તો સર, તમારે કઈ રીતે તમને વિચાર આવ્યો કે મારે હવે ટેક્સટાઇલ બિઝનેસમાં આગળ વધવું છે? મારું એજ્યુકેશન પૂરું કર્યું કેમિકલ એન્જિનિયરિંગમાં, અને પછી મેં વિચાર્યું કે હું જોબ કરું. પણ મારા પપ્પાનું પહેલેથી એવું સપનું હતું કે તું બિઝનેસ જોઈન કરે, અને એના પછી કોરોના આવ્યો, અને કોરોના પછી મેં સ્ટાર્ટ કર્યો કે ટેક્સટાઇલ ફિલ્ડ ચૂઝ કરી અને મેં એમાં જોઈનિંગ કર્યું. ટેક્સટાઇલમાં છે ને મેન્યુફેક્ચરિંગ રિલેટેડ બધા બહુ બોલે, બટ એકચ્યુઅલી ખબર નથી હોતું કે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય છે, કે કયા સ્ટેટથી આવે છે મટીરિયલ, કઈ રીતે બને છે, શું છે શું નહીં. જરાક એક્સપ્લેન કરો અમને. ટેક્સટાઇલમાં મારું કામ છે પાવરલૂમ્સ મેન્યુફેક્ચરિંગ, જેમાં અમે ગ્રે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ગ્રે મેન્યુફેક્ચરિંગ મતલબ કે જે આપણે ગાંધીજીના સમયથી જે ચરખા ચાલતા હતા એ રીતના જે કાચો જે માલ હોય, યાન હોય, એમાંથી આપણે વ્હાઇટ મટીરિયલ એટલે ગ્રે ફેબ્રિક બનાવીએ. એ ફર્સ્ટ પ્રોસેસ થઈ ગઈ. અને બીજી પ્રોસેસ એ થઈ કે એને ડાઇંગ મિલમાં કલર ડાઇંગ અથવા પ્રિન્ટિંગ થાય, તો એ પ્રિન્ટિંગ થઈ ગયું, એટલે એ સેકન્ડ પ્રોસેસ થઈ ગઈ. એટલે મેં બંને પ્રોસેસ કરું છું, જે ગ્રે મેન્યુફેક્ચરિંગથી લઈને કે ડાઇંગની પ્રોસેસ, એ બંને હું કરું છું અત્યારે. તમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ટેક્સટાઇલનો, તો કઈ કઈ ટાઈપની પ્રોબ્લેમ ફેસીસ કરવી પડી? કેમ કે કોઈ બી સ્ટાર્ટઅપમાં દરેક વ્યક્તિને કાંક ને કાંક તો ફેસ કરવું જ પડતું હોય છે. ટેક્સટાઇલનો બિઝનેસ ચાલુ કર્યો ને મેં, ત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ મારે આવી લેબરની, કે હું એજ્યુકેશન પૂરું કરીને જોઈનિંગ થયેલો હતો અને ખબર નહોતી કે કઈ રીતના શું કરવું, કે કોઈ એવું માર્ગદર્શન નહોતું મળતું કે કઈ રીતના મારે એ કામ કરવું. પછી બાજુવાળા શું કરે છે એ જોઈને મેં ચાલુ કર્યું કે આ રીતના કામ થાય, આ રીતની પ્રોસેસ થાય, આ રીતના મશીનરી આવે. અને ધીરે ધીરે મેં ચાલુ કર્યું. તો ફર્સ્ટ પ્રોબ્લેમ એ આવી કે પ્રોડક્શન લાઇનમાં લેબરની પ્રોબ્લેમ આવે. અને અમારા બિઝનેસમાં એ રીતનું છે કે ગરમીનો જ્યારે સમય આવે ત્યારે વધારે લેબરનો ઇસ્યુ આવે. એ લોકો આપણે કેમ દિવાળી કરીએ એ રીતના એ લોકો ગરમીમાં એ લોકોની દિવાળી હોય એ રીતના, એટલે ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ આવ્યો. અને 2-3 મહિના સેટઅપ કરવામાં મારે બહુ વધારે ટાઈમ લાગી ગયો. અને ધીરે ધીરે સેટઅપ કરીને આજે એ પ્રોબ્લેમ ગરમીમાં નથી આવતો, અને જે પ્રોબ્લેમ હતા એ સોલ્યુશન લાવ્યા, અને ધીરે ધીરે અપડેટ કરીને આજે ફર્સ્ટ ક્લાસ બિઝનેસ કરીએ છીએ અમે. આપણા સુરતને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આમ કિંગ કહેવામાં આવે છે, અને આપણા સુરતમાં છે ને ફેશન જેટલી જલ્દી આવે છે એટલી જાય પણ છે. ફટ ફેશન આવતી જાય. તો આ બધું તમે કઈ રીતે હેન્ડલ કરો છો? મેન્યુફેક્ચરિંગ વર્ક ને પછી કઈ રીતે નવી ફેશનનું આમ એક ટ્રેન્ડી કલેક્શન આપણે કહીએ ને, તો એ ટ્રેન્ડી લોગોની આઈ કેચિંગ તરીકે કઈ રીતે તમે રેડી રાખો? અત્યારે અમે અમારા ફેક્ટરીની વાત કરીએ ને તો એ રીતના છે કે 15 દિવસ પહેલા જે પેટર્ન આવવાની હોય અમે 15 દિવસ એડવાન્સ કામ કરીએ છીએ. માની લો કે આપણો ઇન્ડિયામાં અત્યારે એ રીતના છે સિઝન વાઇઝ, કે હર 2-3 મહિને કંઈક ને કંઈક ફેસ્ટિવલ આવે છે. તો દિવાળી પછી જ્યારે જે મેરેજ સિઝન હોય
ત્યારે એ ટાઈપની કેટેગરી અમે યુઝ કરીએ કે આ સમયમાં આ પેટર્ન ચાલે છે. ગરમી જેવી આવે, ઉનાળાની સિઝન હોય ત્યારે પતલા કપડાં ચાલે, ત્યારે સાડી માર્કેટ ત્યારે ચાલતું હોય, તો ત્યારે અમે એ રીતની ડિઝાઇન સેટ કરીએ અને જે કંઈ કામ કરીએ એ 15 દિવસ એડવાન્સ કરીએ અને અમે 10 વર્ષનો આખો રિપોર્ટ નીકાળીએ અને આ મહિનામાં કે આ ટાઈમમાં કે કઈ ક્વોલિટી ચાલતી હતી એ ક્વોલિટી અમે જોઈને અપડેટ થોડું કરીને એ રીતના સેટ કરીએ. એટલે અમારામાં એવું કહેવામાં આવે છે કે અમારા માટે 12 મહિના એક જેવા હોય છે, કે અમારે તેજી નથી આવતી, મંદી નથી આવતી, 12 ફ્લુએન્ટલી ચાલ્યા કરે છે. અને અમારી પાસે ડેઈલીનું અમે સેલ કરીએ છીએ કે રોજે રોજ અમે અમારા ગોડાઉનમાં ઝાડુ મારી લઈએ એટલે 1 પણ મીટર અમારે ત્યાં હોય ને એ રીતના અમે આજે કામ કરીએ છીએ. તમે મંદીની વાત કરી એનાથી મને યાદ આવ્યું કે હમણાં આપણા સુરતમાં ફૂલ ઓન મંદી ચાલે છે, ડાયમંડનું વર્ક, બટ ટેક્સટાઇલ અત્યારે તેજીમાં ચાલે છે, બધા એવું કહે છે. તો તમને તો મંદી નહીં જ નડતી હોય એવું છે? એકદમ ફૂલ ધૂમધમાક બિઝનેસ ચાલે છે? અરે વાહ, તો ખાલી ડાયમંડ વાળાને જ મંદી નડે છે હમણાં એમ ને? અને અત્યારે જોવા જઈએ ને તો ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાડ્યું છે કે ચાઇના થ્રુ કે એવી રીતે બધું છે, તો એ કઈ રીતે તમને આ કઈ નડે છે પ્રોસેસ? મારા ખ્યાલથી મને બીજા સેક્ટરની તો નથી ખબર, પણ હું જો પર્ટિક્યુલર ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો જે આજે આ ટેરિફ નાખેલો છે ટ્રમ્પે, તો એનાથી મારા ખ્યાલથી ફ્યુચરમાં આપણને બેનિફિટ થશે. એનું રીઝન એ છે કે આજે 34% ચાઇનામાં ટેરિફ નાખ્યો, પ્લસ 20% જૂનો ટેરિફ ઓલરેડી હતો, એટલે એ ટોટલ મળીને 54% ટેરિફ આજે થઈ ગયો છે. જ્યારે બાંગ્લાદેશમાં આજે 36% ટેરિફ છે, વિયેતનામની વાત કરીએ તો ત્યાં 46% ટેરિફ છે. એટલે આપણા જે એશિયન કન્ટ્રી જેટલા છે એમાં જો વાત કરું તો સૌથી ઓછો ઓલમોસ્ટ ઇન્ડિયાનો 26% ટેરિફ છે. તો આગળના સમયમાં એવું થશે કે અમેરિકનને સસ્તી પ્રોડક્ટ ઇન્ડિયા પાસેથી મળશે. તો ઓલરેડી આપણું 52% એક્સપોર્ટ યુએસએમાં થાય છે. તો પહેલી પ્રાયોરિટી એવું રહેશે કે ઇન્ડિયાની પ્રોડક્ટ ત્યાં સસ્તી હોય એટલે અમેરિકનને ફાયદો થશે આપણી ઇન્ડસ્ટ્રીના લીધે અને ટેક્સટાઇલના લીધે. તો ફ્યુચરમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધારે આગળ જશે. અને બીજો રીઝન એ છે કે આજે ટેરિફના કારણે ચાઇનામાં જે મેન્યુફેક્ચરરો આવે છે, બહારના કન્ટ્રીના ઇન્વેસ્ટરો આવે છે, જે બાંગ્લાદેશમાં આવે છે, આપણામાં અત્યારે ચાઇના અને બાંગ્લાદેશ આપણી કરતાં આગળ છે, ભારત કરતાં આગળ છે. તો આ સમયમાં એવું થશે કે જે બાંગ્લાદેશ અને ચાઇનામાં જતા હતા એ લોકો હવે ઇન્વેસ્ટરો આપણા ઇન્ડિયામાં આવશે, ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરશે અને એક્સપોર્ટ યુએસએમાં થશે, તો એનાથી વધારે બેનિફિટ થશે આપણને. તમે જ્યારે ટેક્સટાઇલ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનો વિચાર્યું ત્યારે સ્ટ્રગલ કઈ રીતે તમારી ફેસ કઈ રીતે તમે કરી હતી બધી સ્ટ્રગલને? જ્યારે મેં ચાલુ કર્યું તો સૌથી મોટું પ્રશ્ન એ હતો કે મેં યુનિટ સેટ કરી દીધું. કન્સ્ટ્રક્શન થઈને આખો યુનિટ મારું સેટ થઈ ગયું અને સૌથી પહેલાં બધું સેટઅપ થઈ ગયું. અને પછી મારે પહેલો પ્રશ્ન એ આવ્યો કે હવે મારે આમાં ક્વોલિટી કઈ નાખવી, કે ચાલુ કરવું હોય તો ક્વોલિટી કઈ નાખવી. તો મને કાંઈ આઈડિયા જ નહોતો કે કઈ ક્વોલિટી નાખવી, શું કરવું. તો મારા એક મિત્ર હતા, એને મને વાત કરી કે વેટલેસની એક 7200 કરીને ક્વોલિટી આવે, એ તમે નાખો, ત્યાંથી તું શરૂઆત કર. એટલે મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં. એનું કન્સ્ટ્રક્શન લીધું, કઈ રીતના શું થાય, એના કયું યાન વપરાય એ મેં સિલેક્ટ કર્યું અને ચાલુ કર્યું. ધીરે ધીરે મેં ટોટલ મશીન મેં બધા એક જ ક્વોલિટીમાં ચાલુ કર્યા. અને લેબરનો પ્રોબ્લેમ આવ્યો, એનું સોલ્યુશન કર્યું, પ્રોડક્શન લાઇન સેટ કરી. જેવું પ્રોડક્શન સેટ કર્યું તો મારી પાસે આખું ગોડાઉન ફૂલ થઈ ગયું. એટલે સેલિંગ લાઇન નહોતી કે સેલ ક્યાં કરવા જવું, મેન્યુફેક્ચરિંગ તો કરી નાખ્યું, હવે એને સેલ ક્યાં કરવું એ લાઇન મારી પાસે નહોતી. પછી એ સેલ કરતાં કરતાં આખું મેં ગોડાઉન ખાલી કર્યું અને એના ઉપરથી પછી મને એ વિચાર આવ્યો કે આજે હું એક જ આઇટમમાં કામ કરું છું જેમાં માર્જિન નથી મળતું મને. પછી ધીરે ધીરે મેં માર્કેટનું એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું. આજે હું હર મહિને મારે ખાતામાં અત્યારે એ રીતની સિસ્ટમ છે કે હર મહિને હું 2-3 ક્વોલિટી હર વખતે નવી જ બનતી હોય અને એ ક્વોલિટી એવી બનતી હોય કે આજે કોઈ પણ સુરતમાં કોઈ પણ વ્યુઅર પાસેનું હોય એ હું મારા માઇન્ડથી હું ડિઝાઇન કરું, એને ડેવલપ કરું, એનું માર્કેટિંગ કરું. અને હું એવું નથી કહેતો કે બધી ક્વોલિટી સક્સેસ જાય, પણ મહિનામાં જે 2-3 ક્વોલિટી કરી હોય એમાંથી એક ક્વોલિટી આજે અમે ડેવલપ કરીએ, એના આટલા મશીન ચાલુ કરીએ અને એનું સેલ કરીએ અને ડેઈલી પ્રોફિટમાં. અને આજે પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે હર વર્ષે અમારો ગ્રાફ અપ જ જતો ગયો છે. તો આજે હવે તો બધા બિઝનેસમાં એક કોમ્પિટિશન આવી ગયું છે, તો ટેક્સટાઇલ બિઝનેસમાં બી તગડું કોમ્પિટિશન તો હશે. હા. તો તમે લોકો બી તમારી સ્ટ્રેટેજી બનાવી હશે, તો તમે કઈ રીતે આ કોમ્પિટિશનમાં ફાઇટ અપ કરો છો?
કે આજે હું 90% કામ એક્સપોર્ટરો સાથે કામ કરું છું. તો એક્સપોર્ટરોમાં એવું હોય છે કે હર વખતે એને નવું જોઈએ. તો એને જે વસ્તુ જોઈએ એ વસ્તુ હું એને બનાવીને આપી દઉં. એટલા માટે એ મારી સાથે જ કન્ટિન્યુ રહે. પછી એક સમય એવો આવે છે કે ત્યારે રેટનો કે ભાવનો કે પ્રાઇઝનો ઇસ્યુ ક્યાંય આવતો નથી. પછી શું આવે છે, પછી એને ન્યૂ ચાહીએ. હર વખતે નવું વસ્તુ જોતી હોય. એટલે એ રીતના પછી ચાલતું રહ્યું અને આજે અમે વધતા જઈએ છીએ આગળ. તો ધવલ સર, અત્યારે જો આ બિઝનેસમાં કોઈને આવવું હોય ટેક્સટાઇલના, તો કોઈ સ્પેસિફિક એજ્યુકેશન જરૂરી છે કે નહીં? ટેક્સટાઇલમાં આવવા માટે છે ને આજે કોઈ પણ એજ્યુકેશનની જરૂર નથી. એક્ઝામ્પલથી જો વાત કરું પ્રેક્ટિકલ ડેટાથી, તો 51,000 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આજે સુરતમાં, અને એમાંથી 30,000 થી 35,000 મેન્યુફેક્ચરર જેની પાસે કોઈ ડિગ્રી નથી, અને એ લોકો આજે વેલ સેટ બિઝનેસ કરી રહ્યા છે. અને આજે કોણ આ બિઝનેસ કરી શકે? હવે શાકભાજી લેવા જતી વુમન્સ સાથે સાથે જેને પૈસા ગણતા આવડે છે, જેને ખાલી પૈસા ગણતા આવડતા હશે ને, એ લોકો પણ આને બિઝનેસને વેલ સેટ ચલાવી રહ્યા છે આજે. અને આ બિઝનેસને કેટલો ટાઈમ, આમ ફોર એક્ઝામ્પલ કે અત્યારે ચાલુ કર્યું મેં, તો કેટલા ટાઈમ તક એક પીક પર હું પહોંચીશ? જનરલી છે ને એવું કહેવામાં આવે છે, ખાલી પર્ટિક્યુલર ટેક્સટાઇલ માટે નહીં પણ બધા બિઝનેસ માટે, કે તમે 999 દિવસ જો કોઈ પણ બિઝનેસમાં કાઢો તો 1000મો જ્યારે દિવસ આવે ને એ તમારો હોય. અચ્છા. અને આપણું સુરત અત્યારે કયા લેવલ પર છે અબાઉટ ટેક્સટાઇલ, અને આપણું મેન્યુફેક્ચરિંગ ડેટા બી કયા લેવલ પર છે? આજે જો પર્ટિક્યુલર દિવસની વાત કરું તો 30 મિલિયન મીટર ગ્રે મેન્યુફેક્ચરિંગ આજે સુરતમાં એક દિવસની અંદર થાય છે, અને પ્રોસેસ 25 મિલિયન મીટર પ્રોસેસ થયેલું કપડું એ એક દિવસનો આજનો ડેટા છે. અને 381 મિલ પ્રોસેસિંગ મિલ આજે સુરતમાં આવેલી છે, અને 41,000 કરતાં વધારે પાવરલૂમ્સ મશીન સુરતમાં આજે અવેલેબલ છે. તો આ સર્વે પ્રમાણે જો હું કહી શકું ને, તો આજ સુધીમાં લાઈક 100 વર્ષોમાં છેલ્લા લાસ્ટ 5 વર્ષ છે, જે 5 વર્ષમાં સુરત આજે 10% ગ્રોથથી ચાલી રહ્યું છે. આપણા સુરતનું તામ બી નામ પડે ડાયમંડમાં અને ટેક્સટાઇલમાં. હા. તો તમારો ટાર્ગેટ ને ગોલ શું છે? મારો અત્યારે ટાર્ગેટ 150 કરોડ ટર્નઓવરનો છે, અને એ પણ નેક્સ્ટ 3 વર્ષનો છે. કેમ 150 કરોડ જ? એક સમયે હું ને મારા પપ્પા બે સાથે બેઠા હતા, અને ત્યારે મારા પપ્પાએ એવું કીધું કે બેટા, મારી પાસે 150 કરોડ રૂપિયા હોય ને તો મારી લાઈફ બહુ ફ્લુએન્ટલી ચાલે, અને હવે પછી કે હું હાવ રેસ્ટ કરીશ, આરામ કરીશ, અને મસ્ત ફાર્મ હાઉસે જઈને મારી રેન્જ રોવરમાં જઈશ, સવારે જઈશ, સાંજે હું પાછો આવીશ. એટલા માટે તે દિવસે એ શબ્દ મેં સાંભળ્યા, ને તે દિવસથી આજ સુધી મેં આજે 150 કરોડ છે ને એ મારા જીવનમાં મેં ઉતારી નાખ્યા, કે આજે મારે એક જ તેન વસ્તુ દેખાય છે કે 150 કરોડ કઈ રીતે મારે એચીવ કરવા. અને એને મેં એટલા લેવલ સુધી મેં રાખ્યું કે આ સવારે જાગું એટલે મારું ક્લિયર વિઝન છે કે મારે 150 કરોડ એચીવ કરવા છે. એ હું મારી કારમાં જાઉં, મારી ઓફિસમાં, મારા ઘરમાં, અને ઇવન મારા વોશરૂમમાં પણ મેં એ ગોલ લખી નાખેલો છે કે આ 150 કરોડ મારે એચીવ કરવાના છે. એટલે મગજમાં એકદમ છપાઈ ગયું છે કે કાંઈ બી થઈ જાય 150 કરોડ તો અચીવ કરવાના જ છે. અત્યાર સુધી તો મગજમાં છપાયેલું હતું, હવે તો હાથ ઉપર તે છાપી નાખ્યું, ટેટુ બનાવેલું છે કે 150 કરોડનું ટેટુ. આને કહેવાય ધગસ કામ કરવાની, કે કાંઈ બી થઈ જાય મારે કરીને બતાવવાનું જ છે. આ ધગસ હોવી જ જોઈએ દરેક વ્યક્તિમાં. તમારું ફ્યુચરમાં શું પ્લાન છે, કે કઈ રીતે એક્સપાન્ડ કરું, કે શું છે? આજે હું મેન્યુફેક્ચરિંગ યુનિટ તો ચાલુ કરી દીધું. જનરલી એવું થાય છે કે જે વ્યુઅર લોકો હોય છે એ ખાલી મેન્યુફેક્ચરિંગ જ કરે છે, પણ અત્યારે હું મેન્યુફેક્ચરિંગની સાથે હું અત્યારે ટ્રેડિંગ અને ડાઇંગના બિઝનેસમાં ગયેલો છું. કે મેન્યુફેક્ચરિંગ એ પોતાનું થઈ ગયું, આજે પ્રોસેસ કરાવીને ડાઇંગ કરાવું એ મારું પોતાનું થઈ ગયું. ડાઇંગ કરાવીને સાથે હું પ્રિન્ટ કરાવું છું, એટલે પ્રિન્ટનું એક મેં હાઉસ ચાલુ કરી દીધેલું છે, એટલે પ્રિન્ટ થઈ ગયું. અને હવે આ આખી સાયકલને હું અત્યારે એક્સપોર્ટ લેવલે લઈ જવા માંગુ છું, કે મારું પોતાની જ બ્રાન્ડનું ફેબ્રિક આજે પોતે તેને ઇન હાઉસ પ્રોસેસ થઈને આજે મારે એક્સપોર્ટ કરવું છે. તો અમારા જે ન્યૂ જનરેશન છે એ લોકોને આ બિઝનેસમાં આવવું હોય, આ ઇન્ડસ્ટ્રીમાં, તેના માટે શું ટિપ્સ અને ટ્રિક્સ છે? પહેલાં તો આ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય કોઈને, તો પહેલાં તો છે ને વિઝન ક્લિયર હોવું પડે
કે મારે ટેક્સટાઇલમાં જ જવું છે, ટેક્સટાઇલમાં અંદર ગયા પછી કે ભાઈ મારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જવું છે કે મારે પ્રોસેસમાં જવું છે. અને જો તમે મેન્યુફેક્ચરિંગ સિલેક્ટ કરો છો તો મેન્યુફેક્ચરિંગમાં આવ્યા પછી કે તમે કઈ રીતના એમાં કઈ રીતની ક્વોલિટી, કઈ રીતનું છે, એનું બજેટ શું થવાનું છે, કઈ રીતના એને પ્લાનિંગથી સેટ કરવું, બરાબર, તો એ ઇમ્પોર્ટન્ટ છે આજે. અને બીજી વસ્તુ કે ધંધામાં આવ્યા પછી કે રોજે રોજનો એને હિસાબ કિતાબ કઈ રીતના કરવો, એને કઈ રીતના પ્રોફિટ લોસ કાઉન્ટ કરવો, કઈ રીતની ક્વોલિટી નાખવી, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું મારી પર્ટિક્યુલર વાત કરું તો એ રીતના છે કે આજે હું સવારમાં જાઉં તો હું મારું આઉટસ્ટેન્ડિંગ ખોલું, મારે દેવાના છે કેટલા અને લેવાના છે કેટલા, અને રોજે રોજ પ્રોફિટ લોસ કાઉન્ટ કરું. જનરલી આપણે કેવું છે કે લોકો છે ને વર્ષમાં એકવાર જ હિસાબ કરે, દિવાળી ટુ દિવાળી હિસાબ થાય. પણ મારે ફેક્ટરીમાં એ રીતની સિસ્ટમ છે આજે કે ડેઈલીનો હિસાબ થાય અને મહિનાની જે 30 તારીખ આવે, છેલ્લી તારીખ આવે, તે છેલ્લી તારીખે મારે ફાઇનલ હિસાબ થાય. દિવાળીવાળો હિસાબ મારે 30 તારીખે થાય, એટલે કે 12 મહિનામાં 12 વાર મારે દિવાળીનો હિસાબ થાય. એનાથી શું થશે કે આ મહિનામાં તમે કેટલો પ્રોફિટ કર્યો છે, બીજા મહિનામાં કેટલો પ્રોફિટ કે લોસ કર્યો છે, તો 2 મહિના અને ત્રીજા મહિનામાં જ્યારે જશે એ જ સમયે તમને ખબર પડી જશે કે તમે પ્લસમાં છો, માઇનસમાં છો, તો તમને આઈડિયા આવશે. એટલે તમે એ રીતના કાઉન્ટ કરો તો એનાથી બિઝનેસમાં ટકી રહેશો અને તમને આઈડિયા પણ આવશે કે આપણે આને કેટલો ગ્રોથમાં લઈ લો. નકર જનરલી શું થાય કે દિવાળી કરો, દિવાળીએ ખબર પડે કે આટલો લોસ થઈ ગયો છે, તો એ સમયે પછી તમારે બંધ કરવાનો જ વારો આવશે. હા, તો આજે આપને ધવલજી પાસેથી ઘણું બધું ટેક્સટાઇલ રિલેટેડ જાણવા મળ્યું કે કઈ રીતે પ્રોસેસ હોય છે. મારા માઇન્ડમાં પણ ડાઉટ હતા, એ ક્લિયર થયા બધા. તો આવી જ અનકહી અને અંશોની વાતો સાંભળવા માટે અમારા જોડે જોડાયેલા રહો ઓન બાતે અનકહી ચેનલ.